જો એવું નક્કી કર્યું કે દેશની માલિક પર એવો થોપ બનાવી દેવો છે મારે કે આ બધાને ઉડાડી દેવા છે એવું થઈ જવું જોઈએ કે અંગ્રેજો સામે કોઈ સડવું ના જોઈએ, કોઈ સામે મીટ ના માંડવું જોઈએ. ત્યારે એક પછી એકને ઉડાડવાનું ચાલુ કર્યું, ત્યારે રાજ કરતા હતા મિસ્ટર કોવિને કીધું કે ભાઈ આ 66 ને ઉડાડી દો એકારે રાખીને. મારે આ દેશની માલિકોનો એવો ભાવ પેદા કરવો છે કે અંગ્રેજો સામે કોઈ ઊંચું ઉપાડીને જોવા ના જોઈએ. ત્યારે એકને ઉડાડ્યો, બેને ઉડાડ્યા, ત્રણને ઉડાડ્યા, ચોથો વ્યક્તિ જ્યારે આવ્યો ને એ 13 વર્ષનો બાળક હતો. કોણ હતો? 13 વર્ષનો બાળક હતો. એને પણ આમાં કામ કરતો હતો. આ દેશનો બાળક શું ના કરી શકે? 13 વર્ષનો બાળક વિસનસિંહ જેનું નામ હતું. અરે વિસનસિંહને કીધું ભાઈ આને ઉડાડી દો. ત્યારે પબ્લિકને દયા આવી. એને એમ થયું કે ઓ આ તો બચ્ચો હે ભાઈ, દીકરો છે, આને થોડું ઉડાડાય, આ તો બાળક છે. ત્યારે એની માં કાકૃતિ કરે છે કે ભાઈ આ મારો દીકરો છે, આનાથી ભૂલ થઈ ગઈ છે, અને ખબર નથી, આ ભણતા ભણતા કામ કરે છે, આના ભેગો સહમત છે. ત્યારે કાકૃતિ કરે. મિત્રો, એ ચિત્ર કેવું હોય છે? માનું ચિત્ર કેવું હોય છે? માં પૈગે લાગતી છે. મિસ્ટર કોવિંદને હાથ જોડીને કહે છે કે મારા દીકરાને છોડી દો, મારા દીકરાને છોડી દો. આ તો માં છે ને ભાઈ, મોઢે બોલું માં, તા તો મને હાચે નાનપણ સાંભળે, પછી વટકની મજા મન કડવી લાગે કાગડા, જોણ જડાફા ખાય તારે ખોળેથી અડગા ગીડા, ખોડો ખુંદવા કરીને પાછો ગારક કાગડા, જા લગ્ન મરીને માં, તેથી પરમેશ્વર પશુ થયો જાયો જસોદા તો કાન કેવાનો કાગડા, મારી માં બીજા વગડાના માં. ઈ માં કાકૃતિ કરે છે અંગ્રેજોની સામે. મિત્રો, આ ચિત્ર કેવું હોય છે? આ ગુલામી કેવી હોય છે? આપણે શું સહન નહીં કર્યું હોય? આપણે અહીંયા મોજ કરી છે તો આ વસ્તુ આપણે આનંદથી વાતો કરી છે. તો આ ચિત્ર કેવું હોય છે? આ નશો કેવો હોય છે? ત્યારે દીકરો એવું કહે છે કે જે અમારી આ બોલે છે ને, બુઢી ઓરત બોલે છે ને, એ મારી માં નથી, મારી ઉપર એને દયા આવે છે ને એટલે કે અંગ્રેજોને આવો એ દીકરો જવાબ આપે છે. એને ખબર પડી કે જો મારી માની વાત માની લે ને તો મારે શહીદ થવું છે ને, શહીદ થયા વગર હું રહી જાય, મારે આ દેશ માટે શહીદ થઈ જવું છે. મિત્રો, આનો નશો કેવો હોય છે? વિચાર તો કરો. પોતાની માને એમ કહે છે કે આ બુઢી માં જે બોલે છે ને એ ભલે બોલે, એનું કઈ સાંભળોમાં તમને ઉડાડી ગયો એમ. મિત્રો, બચવા માટે માણસ મહેનત કરે છે. વિદ્યાર્થી મિત્રો, બચવા માટે માણસ મહેનત કરે છે, પણ આને દેશ માટે શહીદ થવું છે. આ દેશ માટે એને શહીદ થઈ જવું છે. ત્યારે બધા કાકૃતિ કરે છે. મિસ્ટર કોવિંદ સાંભળતા નથી કોઈની વાત. એના પત્ની પણ હાજર હતા. એના પત્નીએ કીધું ધીરેકથી કે ભાઈ આ તો દીકરો છે, જાવ હોય તો ટૂંકમાં જવા દો, વાંધો નહીં. મિસ્ટર કોવિંદને દયા આવી કે ઠીક છે, આ તો બાળક છે એટલે જવા દો. પણ એને એવું કીધું કે હું તને સૂચના આપું છું, આજથી આ ટીમની માલિકો તું ભળતો નહીં. તારા જે ગુરુ છે ને, એ ગુરુ નાલાયક છે. આ નાલાયકનો ભરોસો ના કરતો આવો શબ્દ બોલ્યો. અને મિત્રોએ વિસનસિંહે દોડ મેલી અને વિસનસિંહની દાઢી પકડી લીધી. 2 હાથે દાઢી પકડી. કેટલા હાથે? 2 હાથે દાઢી પકડી. 4 જણા મુકાવવા માટે આવે છે, આમ તેમ કરે છે. વિસનસિંહ દાઢી નથી મેલતો. એ દાઢી ના મેલી એટલે 4 જણા થાકી ગયા અને એના હાથ બે કાપી નાખ્યા. મિત્રો, આ નશો કેવો હોય છે? આ નશાની જરૂર હોય ને તો બીજા નશાની કઈ જરૂરત પડતી નથી. 2 હાથ કાપી નાખ્યા. મિત્રો, આ દેશ માટે ઘણા બધા ના ઇતિહાસો છે, ઘણા બધા લડ્યા છે, ઘણા બધા આ દેશ માટે ઘણું બધું કરી શક્યું છે. એવું નથી કે આપણી ઉંમર થઈ ગઈ છે, આપણે નાના છે, મોટા છે, બાળક છે. આ વિચારો તો માના ધાવણમાંથી અંદરથી આવ્યા હોય, માના ઉદરમાંથી આવ્યા હોય. આ શિવાજીની વાત કરી, આપણે જીજાબાઈની વાત કરી, આવી તો ઘણી બધી વાતો કરી શકી. દરાવીના ધાન નીપજે, કુળવીને માડું ન હોય, ઓઢા કર જલ જેખરો નીપજે તો જેની માં હોથલ હોય. સારા મા બાપ હોય, સારા મા બાપના વિચારો હોય ને ત્યારે સારા સંતાનો પાકે, સારા સંતાનનો જન્મ થાય. હું કાયમી એક વાત કરું છું. એક બાળકને એવો વિચાર આવ્યો કે મારા પપ્પા મારામાં ધ્યાન નથી દેતા. એના મમ્મી આગળ જઈને કાકૃતિ કરે છે કે માં મને 1000 રૂપિયા આપો ને. કાયમી કાકૃતિ કરે, 1000 રૂપિયા આપો ને. 2-3 મહિના કાકૃતિ કરી. ત્યારે એના મમ્મીએ કીધું કે આને શું કરવાય છે? 1000 રૂપિયા શું કરવાય છે? બેટા, હું તને વાપરવા માટે તો કાયમ આપું છું. ત્યારે 1000 રૂપિયા લઈ અને 200 રૂપિયા બીજા આગળથી ઉછીના લીધા. એને 1200 રૂપિયા લઈ અને શનિવારની સાંજે એના પપ્પા ઘરે આવ્યા ને તો એને 1200 રૂપિયા પપ્પાને આપ્યા કે પપ્પા આ 1200 રૂપિયા આલ્યો. કે કેમ બેટા? કે પપ્પા તમારો પગાર શું છે?
કે મારો પગાર 35-36 હજાર રૂપિયા છે, તો તમારો રોજ શું થાય કે 1200 રૂપિયા થાય. હાલે આલ્યો પપ્પા 1200 રૂપિયા, કાલનો એક દિવસ મારા માટે ગાળો ને, કાલ એક દિવસ મારા ભેગા રહ્યો ને. મિત્રો આ પોઝિશન આપણી છે. આપણી પાસે સત્તા, સંપત્તિ, પૈસા ઘણું બધું છે, પણ આપણે આપણા સંતાનોને સારી શિખામણ નથી આપી શકતા. આપણી પાસે ટાઈમ નથી, એક પણ વાલી આગળ ટાઈમ નથી. એમાં હું પણ આવી જાઉં છું. આ સમાજની એટલી બધી આમ લાલચ છે, અહીં હારું, અહીં હારું, અહીં હારું. અરે ભાઈ ક્યાંય હારું નથી. આ જગતની માલિકોરા તમારી જો મોટામાં મોટી મૂડી હોય ને તો તમારા સંતાનો છે. સંતાનથી મોટી મૂડી જગતની માલિકોર કઈ નથી. માણસની જાતિ જિંદગી હોય ને ત્યારે એને બે વસ્તુ ઉત્તમ ગણાય. એક પોતાની હૂંફ, પોતાનું નામ હોવું જોઈએ, ત્યારે એને સંતોષ થાય કે ના મારું નામ સારું છે. અને બીજું મેં સારી પ્રજા મેળવી છે. આથી જગતની માલિકોરા બીજું મોટું કઈ છે જ નહીં. મિત્રો વાતો તો ઘણી બધી કરી શકશી, પણ ટાઈમને અભાવને હિસાબે આ મિત્રો આ જગતની માલિકોરા આ જીવન એક એવું છે કે આ જીવનની માલિકોરા આપણે જીવન જીવવા માટે 5 વસ્તુની જરૂર પડે. કેટલા વસ્તુની જરૂર પડે? 5 વસ્તુની જરૂર પડે છે. 5 વસ્તુની એટલી જરૂર પડે છે. એક, માણસના માલિકોરા ધર્મનું સુખ હોવું જોઈએ. બીજું, સમાજ સુખ હોવું જોઈએ. ત્રીજું, પરિવાર સુખ હોવું જોઈએ. ચોથું, રાષ્ટ્ર સુખ હોવું જોઈએ. અને પાંચમું, આત્મ સુખ હોવું જોઈએ. આ 5 સુખની જરૂર પડે. તમારી પાસે ગાડી, બંગલા, કરોડો રૂપિયા હોય, તો તમારો ધર્મ નકામો હોય, તમે ગમે જગ્યા પર ઉભા રહી ગયા હો અને તમે તમારા ધર્મની વાતો કરતા હો આડેધડ, અને ત્યારે તમારા સામું કોઈ એક માણસ જોવે નહીં, એક માણસ તમને એગ્રી ના કરે, વાત કરવા તૈયાર ન હોય, ત્યારે એમ સમજવું કે આપણો ધર્મ કંઈક નબળો છે. બીજું, સામાજિક સુખ હોવું જોઈએ. આપણો સમાજમાં આપણું નામ હોવું જોઈએ, આપણું સ્ટેટસ હોવું જોઈએ. આપણે જાય એટલે ખુરચી ત્યાં ધરાઈ જવી જોઈએ. આના ઉપર ઘણી બધી વાતો લાંબી કરી હતી, પણ હું આખી વાતના પ્રાણ જ લઈ લઉં, ટૂંકી વાત કરું છું. ત્રીજું, પરિવાર સુખ હોવું જોઈએ. તમારો પરિવાર એવો હોવો જોઈએ કે બેટો બાપ તણો જો તને ચીલે ચાલે નહીં તો વાટ વિટાડી વેરડા. મા બાપના સંસ્કારોથી હાલવો જોઈએ, મા બાપના વિચારોથી હાલવો જોઈએ. મિત્રો આપણું ગોટ મેડલ આપણું ઘર જ હોય છે. આપણે આગળ વધવા માટે આ દુનિયામાં નજર કરવાની ક્યાંય જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, આપણા ઘર ઉપર જ આપણે ધ્યાન દેવાનું છે કે મારો બાપ શું કરે, મારી માં શું કરે, મારો કાકા શું કરે છે, મારા દાદા શું કરે છે, મારા દાદાએ શું કર્યું તો સફળતા મળી, મારા દાદાએ શું કર્યું તો નિષ્ફળતા મળી. આના ઉપરથી આપણે જીવન જીવવાનું છે. એના ઉપરથી, આના ઉપરથી આપણું જીવન જીવવાનું છે. દુનિયાને જોવાની જરૂર નથી. આપણે આપણું ઘર જોવાનું છે, આપણો પરિવાર જોવાનો છે કે આપણે આ પૈસા ક્યાંથી